7 વિજ્ઞાન વિષયનું પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ તેનો ભાગ બીજો આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તો તૈયાર છો ને? તો ચાલો ભણીએ. થોડું પુનરાવર્તન કરી લઈએ. પહેલા ભાગમાં શું જોયેલું યાદ છે? કઈ વાંધો નહીં, ચાલો યાદ કરાવી દઉં. સૌથી પહેલા જોયું હતું પોષક તત્વો એટલે શું, તેની આપણે વ્યાખ્યા જોઈ હતી. ત્યારબાદ જોયું હતું પોષણના પ્રકારો વિશે. ત્યારબાદ વાત કરી હતી વનસ્પતિમાં પોષણ, અને સાથે સાથે આપણે વનસ્પતિ કોષની રચનાની પણ વાત કરી હતી કે એમાં કેવા કેવા પ્રકારના કોષોની રચના થયેલી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની પણ આપણે વાત કરી હતી, અને એ પણ જોયું હતું કે વનસ્પતિ તેના પર્ણો દ્વારા પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે અને કેવી રીતે સંગ્રહ કરે છે. હવે આપણે એનાથી આગળ ચર્ચા કરવાની છે, તો ચાલો જોઈએ. આજે શું શીખવાના છે તેની વાત કરી લઈએ. તો સૌથી પહેલા જોશું વનસ્પતિમાં ખોરાકના અન્ય ઘટકોની પ્રાપ્તિ વિશે, વનસ્પતિના પોષણમાં અન્ય પ્રકારો, કેટલીક નવી વાતો પણ શીખવા મળશે અને નવાઈ પણ લાગશે. બહુ સરસ. મૃતોપજીવી કોને કહેવાય તેના વિશે માહિતી જોશું. જમીનમાં પોષક તત્વોનું પુનઃસ્થાપન એટલે જમીને જે પોષક તત્વો ગુમાવેલા છે એનું ફરી પાછું જમીનમાં કેવી રીતે સ્થાપન થાય છે એની ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે આખા જે આપણું પ્રકરણ છે એનો સારાંશ જોશું. તો ચાલો શરૂ કરીએ છીએ. વનસ્પતિમાં ખોરાકના અન્ય ઘટકોની પ્રાપ્તિ. મિત્રો, આપણે અગાઉ જોયું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે, જે મુખ્યત્વે કાર્બોદિત સ્વરૂપે હોય છે, સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. અને કાર્બોદિત છે એ મુખ્ય કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે, જેનો ઉપયોગ અન્ય ઘટકો જેવા કે ચરબી, પ્રોટીન એના નિર્માણ માટે થાય છે. પણ પ્રોટીનના નિર્માણ માટે નાઇટ્રોજનની પણ જરૂરિયાત છે. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન વાયુનું છે એવું આપણે જોઈ ગયા. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજન વાયુનું છે એવું આપણે જોઈ ગયા. છતાં વનસ્પતિ વાતાવરણનો એટલે કે વાયુનો નાઇટ્રોજન વાયુ સીધો પ્રાપ્ત નથી કરી શકતી. તો વનસ્પતિ આ વાતાવરણના નાઇટ્રોજનનું શોષણ કેવી રીતે કરતી હશે? કેટલાક સૂક્ષ્મ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જમીનમાં ભેગો કરે અને નાઇટ્રોજનને સરળ સ્વરૂપમાં ફેરવે છે કે જેથી કરીને વનસ્પતિ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. આ બેક્ટેરિયા વનસ્પતિને ખૂબ કામ લાગે. તેમજ નાઇટ્રોજનથી ભરપૂર હોય તેવા પદાર્થો આપણે બહારથી ઉમેરવા પડે, એવા પદાર્થોને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ. આવા પદાર્થોને એટલે કે આવા ખાતરને તમે જ્યારે જમીનમાં ઉમેરો છો એટલે વનસ્પતિ દ્વારા નાઇટ્રોજનનું તેમજ પાણીનું શોષણ કરે છે કે જેથી કરીને વનસ્પતિના અંગોમાં નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે. ત્યારબાદ વનસ્પતિ તેણે શોષેલો જે નાઇટ્રોજન છે એના ઉપયોગથી પ્રોટીન, વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. તો આવી રીતે નાઇટ્રોજન છે એ વનસ્પતિના અંગોમાં શોષાય છે. હવે આ ખાતરની જે વાત કરી એ ખાતર શું છે એની ચર્ચા આગળના ધોરણમાં આપણે કરીશું. મિત્રો, વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકાર જોઈએ.
હવે કેટલીક વનસ્પતિઓ એવી પણ જોવા મળે છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી. હવે આપણને ખબર છે કે હરિત દ્રવ્યની મદદથી જ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક તૈયાર કરે છે અને એ ઘટનાને આપણે એ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેલી. પરંતુ એવી કેટલીક વનસ્પતિઓ જોવા મળે છે કે જેમાં હરિત દ્રવ્ય નથી હોતા, એટલે કે પર્ણોની રચના નથી હોતી, એટલે ખોરાક નથી બનાવી શકતી. તો આવી વનસ્પતિઓ છે એને પોષણ મેળવવા માટે અન્ય સજીવ એટલે કે અન્ય વનસ્પતિ પર આધાર રાખવો પડે છે, જેમ કે અમરવેલ. અમરવેલ એક એવી વનસ્પતિ છે કે જે અન્ય વનસ્પતિ સાથે વીંટળાઈ જાય છે અને અન્ય વનસ્પતિએ મેળવેલી પોષણ અથવા તો અન્ય વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક એ પોતે ગ્રહણ કરે છે. અહીં તમને જે ફોટા બતાવવામાં આવ્યા છે તે અમરવેલના છે. તમે અહીં જોશો તો આ અમરવેલનું ગૂંચળું એ એક યજમાન તરીકે ઓળખાતી વનસ્પતિ ફરતે વીંટળાઈ ગયું છે. આ અમરવેલમાં ક્યાંય પાંદડા નથી, પરંતુ આ જે યજમાન વનસ્પતિ છે કે જેની ઉપર આરોહણ કરે છે તેને યજમાન કહેવાય. એ યજમાન દ્વારા તૈયાર થયેલો ખોરાક અમરવેલ પોતે પ્રાપ્ત કરે છે અને પોતાનો વિકાસ કરે છે. તો આવા અન્ય ઉદાહરણો વિશે તમે વિચારો. ઘણા બધા ઉદાહરણો તમારી આસપાસ તમને જોવા મળશે, તો એને તમારી નોંધપોથીમાં લખો. અન્ય પ્રકારની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે, પણ કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે પોષણ માટે અન્ય કીટકોનો શિકાર કરે છે. અન્ય કીટકોનો અથવા અન્ય સજીવોનો શિકાર કરે છે. કિલર પ્લાન્ટ તરીકે ઓળખાતી વનસ્પતિ આ પ્રકારની શિકારી વનસ્પતિ છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો તો આ એક શંકુ આકારની રચના ધરાવતું પર્ણ છે. એની અંદર પ્રવાહી ભરેલું હોય છે, સ્નિગ્ધ પ્રવાહી છે, અને આ પર્ણ સાથે આકર્ષાય અને કેટલાક કીટકો ત્યાં આવે છે અને આ પ્રવાહીમાં એ પડી અને પોતાનો જીવ ગુમાવે છે. એના સિવાય પણ અમુક વનસ્પતિ એવી પણ છે કે એના પર્ણો એટલા બધા સંવેદનશીલ હોય છે કે તે પર્ણો ઉપર કોઈ કીટક, કોઈ માખી છે અથવા તો કોઈ પણ કીટક એ આ પર્ણો ઉપર આવે એટલે એનું પર્ણ આપોઆપ બંધ થઈ જાય અને તે કીટક છે એ ત્યાં મૃત્યુ પામે છે. તો એવો એક વિડીયો જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આ વિડીયો YouTube ઉપર તમે કિલર પ્લાન્ટ લખીને સર્ચ કરશો એટલે તમને આ વિડીયો જોવા મળશે. તો ચાલો જોઈએ. જોઈ શકો છો આ માખી પર્ણ ઉપર બેઠી છે અને
જેમ આપણે વિડીયોમાં જોયું તેમ કેટલીક વનસ્પતિઓ એવી પણ હોય છે કે જે કીટકોનો શિકાર કરીને પોતાનું પોષણ મેળવે છે. આવી શિકારી વનસ્પતિઓ વિશે વધારે વિડીયો તમે યુટ્યુબમાં જોઈ શકો છો. હવે એના જેવી જ એક બીજી પોષણ મેળવતી વનસ્પતિની વાત કરીએ, પોષણ મેળવતા સજીવોની વાત કરીએ તો એ છે મૃતોપજીવીઓ. તમે અહીં જે બે ફોટા જોઈ શકો છો, આ એ મશરૂમ તરીકે ઓળખાતી વનસ્પતિ છે. બજારમાં મશરૂમના પેકેટ વેચાતા તમે સૌએ જોયા જ હશે. વર્ષા ઋતુમાં સડતા લાકડા પર અથવા ભેજવાળી જમીન પર નાની છત્રી આકારની તમને જે રચના જોવા મળે છે એને મશરૂમ તરીકે ઓળખાય છે. અને કેટલાક પ્રદેશોમાં ભેજવાળા વાતાવરણ જ્યાં વધારે હોય છે એવા પ્રદેશોમાં મશરૂમની ખેતી પણ થાય છે. બ્રેડનો એક ટુકડો ભીનો કરી તેને ભેજવાળી તેમજ હુંફાળી જગ્યા પર 2-3 દિવસ રાખી મૂકવાથી તેની સપાટી પર રૂવાટી જેવી, અહીં બતાવ્યું છે રૂવાટી જેવી કેટલીક તમને ધબ્બા દેખાય છે, જેનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો તમે એનું નિરીક્ષણ કરો અથવા બિલોરી કાચ વડે અવલોકન કરો તો તમને તે રૂના તાંતણા જેવું દેખાય. અહીંયા જે મેં બતાવ્યું છે એ બરાબર, એને ફૂગ કહેવાય. આવા સજીવો જુદા પ્રકારે પોષણ મેળવે છે. અહીં બ્રેડમાંથી પોષક તત્વો એ શોષે છે અને આવી બ્રેડ એ ખાવા લાયક રહેતી નથી. બ્રેડ સિવાય ઘણી વખત રોટલીમાં અથવા તો એવી કોઈ પણ ખાદ્ય પદાર્થો છે એની અંદર આ પ્રકારની ફૂગ આપણે જોવા મળે છે. તો મૃતોપજીવીની વ્યાખ્યા વિશે જોઈએ તો એવા પ્રકારનું શોષણ કે જેમાં મૃત કે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવવામાં આવે છે તેવા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. આવા સજીવોને મૃતોપજીવી કહેવાય. મૃતોપજીવીનો વધારે વ્યાખ્યા જોવી હોય તેમ પણ લખી શકાય કે જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. જે સજીવો મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે. જેમ કે ફૂગ. વર્ષા ઋતુ દરમિયાન ફૂગનું પ્રમાણ વધારે જોવા મળે છે. ફૂગથી ઘણી વસ્તુઓ ખરાબ થઈ જાય છે, જેમ કે ચામડાના પગરખા, કેટલીક વખત લાકડાના ફર્નિચરમાં પણ ઘણી બધી નુકસાનીઓ જોવા મળે છે. પણ યીસ્ટ, મશરૂમ જેવી ફૂગ એ ઘણી રીતે ઉપયોગી છે. હવે વાત કરીએ આપણે સહજીવનની, તો નામ ઉપરથી જ ખબર પડે સહજીવન એટલે એવા સજીવો કે જે બંને એકબીજા સાથે જીવતા હોય. કેટલાક સજીવો એવા પણ હોય છે કે જેને પોષણ મેળવવા અન્ય સજીવો સાથે વસવાટ કરવો પડે છે અથવા વસવાટ કરે છે. બંને સજીવોને પોષણ માટેના પોષક તત્વોની સહભાગિતા જોવા મળે છે. આ પ્રકારના સંબંધને સહભાગિતા એટલે કે સહજીવન કહે છે. જેમ કે કેટલીક ફૂગ વનસ્પતિના મૂળમાં જોવા મળે છે. વનસ્પતિના મૂળ ફૂગને પોષક તત્વો જરૂરી જે છે એ પૂરા પાડે છે અને બદલામાં ફૂગ વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. અહીં બંને એકબીજાની સહભાગિતા ધરાવે છે. લાઇકેન, અહીં બાજુમાં તમે જે આકૃતિ જોઈ રહ્યા છો આ લાઇકેનની આકૃતિ છે. એવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ બંને સાથે જોવા મળે છે. હવે વાત કરીએ છીએ જમીનમાં પોષક તત્વોનું પુનઃસ્થાપન. તમે ખાતર વિશે જાણતા જ હશો, વધુ માહિતી આપણે આગળ મેળવશું. પણ વનસ્પતિ પોતાના વિકાસ દરમિયાન જમીનમાંથી જરૂરી પોષક તત્વોનું શોષણ કરી લે છે. પરિણામે જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. આ પોષક તત્વો ખાતર વડે પરિપૂર્ણ કરવામાં આવે છે. વળી હવામાંનું નાઇટ્રોજન વનસ્પતિ સીધો જ ઉપયોગમાં લઈ શકતી નથી એવું આપણે પહેલા જોયું. ત્યારે એક સૂક્ષ્મ બેક્ટેરિયાની વાત કરી હતી. એ સૂક્ષ્મ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ.
નામ ખાસ યાદ રાખજો, રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું જમીનમાં સરળ દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર. સૂક્ષ્મ બેક્ટેરિયા છે એ ખાસ કરીને સિમ્બિકોડીની વનસ્પતિ, કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિઓ છે એની અંદર જે મૂળ ગંડિકા હોય છે, એટલે કે ગાંઠ સ્વરૂપે એક એમાં ગંઠિકાઓ થાય છે, એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના એટલે કે હવામાનના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જેથી વનસ્પતિ આ દ્રાવ્ય નાઇટ્રોજનનું સરળતાથી શોષણ કરી શકે અને જેમ આપણે અગાઉ વાત કરી એવી રીતે જરૂરી પોષક તત્વોનું ફરીથી નિર્માણ કરી શકે. તો આજે આપણે શું શીખ્યા એની ફરીથી એક વખત વિહંગાવલોકન કરી લઈએ. તો સૌથી પહેલા વનસ્પતિમાં ખોરાકના અન્ય ઘટકોની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય, ખાસ કરીને નાઇટ્રોજનની વાત આપણે કરી. ત્યારબાદ વનસ્પતિના પોષણમાં અન્ય પ્રકારોની વાત કરી કે જેમાં આપણે જોયું કે કેટલીક વનસ્પતિઓ હરિતદ્રવ્ય નથી ધરાવતી એવી વનસ્પતિઓ છે, એ કોઈ યજમાન ઉપર આધાર રાખે છે, જેમ કે અમરવેલ. કેટલીક વનસ્પતિઓ છે એ કીટકોનો શિકાર કરીને પોતાનું પોષણ મેળવે છે, જેમ કે કિલર પ્લાન્ટ. કેટલીક વનસ્પતિઓ છે એ મૃતોપજીવીઓ છે, કેટલીક વનસ્પતિઓ છે એમાં સહજીવન જોવા મળે છે, એટલે કે મૃતોપજીવીઓ વિશેની સમજૂતી આપણે મેળવી. જમીનમાં પોષક તત્વોનું પુનઃસ્થાપન કઈ રીતે થાય એની પણ આપણે ચર્ચા કરી, અને એમાં એક બેક્ટેરિયાનું નામ ખાસ યાદ રાખવાનું છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ વનસ્પતિ માટે અગત્યનું કામ કરે છે. વાતાવરણમાંના નાઇટ્રોજનનું જમીનમાં સરળ દ્રાવ્ય સ્વરૂપમાં એ સ્થાપન કરે છે. તો આજે અહીંયા આપણે આપણું જે પહેલું પ્રકરણ છે એની ચર્ચા પૂરી કરીએ છીએ. આવા જ અન્ય વિડીયો જોવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વાંચતા રહો અને વારંવાર આનું પુનરાવર્તન કરતા રહો. ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો.